દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી મોહનભાઈ ડોડિયા. માન્ય અધ્યક્ષી, સૌપ્રથમ તો આપણા લોકપ્રિય મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તારીખ 26/12/2025ના રોજે મારા વિસ્તારની અંદર આદિવાસી ઉદ્યોગ મેળામાં આવીને એમણે ઉદ્ઘાટન કર્યું હતું અને તે સમયે 858 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એ બદલ મારા વિસ્તારની જનતા વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઉદ્યોગ મેળામાં 3 દિવસમાં આદિવાસી સમાજે 25 કરોડ રૂપિયાનો રોજગારી મેળવી હતી. એ બદલ પણ એમનો હું આભાર વ્યક્ત કરું છું. માન્ય અધ્યક્ષી, માન્ય સભ્યશ્રીને વિનંતી, પ્રશ્નોત્તરીનો સમય એ તમારે પ્રશ્નના ઉકેલ કરવા માટે, પ્રજાના પ્રશ્નના ઉકેલ કરવા માટે છે અને ટીકા કરવા માટે પણ પ્રતિપક્ષ તરીકે ટીકા જો કોઈ કરવી હોય તો એના માટેનો પણ બાકી સમય છે. તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તમારે સરકારની ટીકાઓ કરવાને બદલે તમે સીધા પ્રશ્નના ઉકેલનું જ કામ કરી શકશો. આગળ માન્ય મોહનભાઈ. માન્ય અધ્યક્ષી, મારો પ્રશ્ન એ છે કે માન્ય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મિયાપુર, શેખપુર, મુળદ, મોરદેવી રોડનું વાઇડિંગ તથા કેટલા તાલુકા અને કેટલા ગામોને કેટલી વસ્તીને લાભ થયેલ છે અને તાપી અને સુરત જિલ્લાની કડી જોડતો મુળદથી કુંભિયા સુધીનો અંદાજિત 3-7 કિલોમીટર જેટલો વાઇડિંગમાં અધૂરો રહેતો ક્યારે પૂર્ણ કરવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મિયાપુર, શેખપુર, મુળદ, મોરદેવી રોડનું વાઇડનિંગ થતાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના મિયાપુર, શેખપુર, મુળદ તથા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી, કંજોડ અને વાલોડ એમ 2 તાલુકાના 10 જેટલા ગામોને 33,758 વસ્તીને લાભ થયેલ છે. આ રસ્તાથી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામો સાથે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોને સીધી કનેક્ટિવિટી મળે છે. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, મારા પ્રશ્નમાં જવાબમાં એવું જણાવેલ છે કે છેલ્લા 2 વર્ષમાં 707 અરજીઓ પેન્ડિંગ છે. એમાં હદ માપણી માટે હિસ્સા માપણી અને હિસ્સા પૈકીમાં તાત્કાલિક માપણી અને સાદી અરજીઓ કેટલી છે એ હું મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ. અને અધ્યક્ષશ્રી, 16/2/2026ની સ્થિતિએ હાલ 635 અરજીઓ પેન્ડિંગ છે. તેમાંથી 50 અરજીઓનો માપણી બાકી છે, 191માં દફતરે કરવાની બાકી છે, 231માં દરખાસ્ત બનાવવાની બાકી છે, 86 અરજીઓ DILRની અધિકારી પાસે છે, 70 અરજીઓ SLR અધિકારી પાસે હુકમ કરવાની બાકી છે અને 7 અરજીઓ KJP કરવાની બાકી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બાકી રહેલ 707 અરજીઓની અલગ અલગ અરજીઓ માપણી લેવલે, દફતરી કરવાની લેવલે, દરખાસ્ત બનાવવાની લેવલે, DILR કક્ષાએ અને SLR પાસે હુકમ કરવાની કક્ષાએ અથવા KJP થવાના લેવલને બાકી છે. આ વિલંબ નિવારણ સરકારે કલેક્ટર એપ્રોચથી માપણી કરવાનું, માપણી માટેના નવા અને આધુનિક સાધનો ખરીદી કરવાનું અને નવા સ્ટાફની નિમણૂક કરવાનું આયોજન કરેલ છે. માન્ય ફતેહસિંહભાઈ. અધ્યક્ષજી, મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે નવી રીસર્વે માટે સુધારણા કરવા માટે સરકારમાંથી નવા સાધનો ખરીદવા માટે કઈ કઈ તૈયારીઓ કરી છે જાણવા માગું છું. મારી અધ્યક્ષશ્રી, રીસર્વે સતી સુધારણા કામગીરી માટે સરકારશ્રી તરફથી સાધનોની ખરીદીનું આયોજન કુલ વર્ષ 2025-26માં 1000 GNSS રોવર, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 60 કરોડ રૂપિયાનું છે, 935 કોમ્પ્યુટર, 1453 પ્રિન્ટર, 658 સ્કેનર એમ થઈને કુલ 16.18 કરોડના ખર્ચે લેવામાં આવેલ છે. 170 લેપટોપ 1.36 કરોડના ખર્ચે લેવામાં આવેલ છે. વર્ષ 2026 અને 27 208 A3 MPF લેસર કલર પ્રિન્ટર
અને 1413 બાયોમેટ્રિક ડિવાઇસ એમ કરીને કુલ 874ની ખરીદી કરવામાં આવેલ છે. મહેસૂલ વિભાગના રેકર્ડથી જાળવણી માટે વર્ષ 2024-25માં સ્ટેટ ડેટા સેન્ટર માટે રૂપિયા 62.30 કરોડની મંજૂરી મળેલ છે, જે આગામી સમયમાં રાજ્યને ઉપલબ્ધ થશે. પ્રશ્ન ક્રમાંક 3 અનિકેતભાઈ. માન્ય અનિકેતભાઈ, આપના માધ્યમથી સૌપ્રથમ તો હું હમણાં 1-1.5 મહિના પહેલા જ બનાસકાંઠા જિલ્લાને 1000 કરોડ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા બદલ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરી તે પૈકીનું જ આ એક કામ હતું લક્ષ્મીપુરા ફાટક, અમારા ગોબરી રોડ ઉપર આવેલી લક્ષ્મીપુરા ફાટક. એ કામ 46.99 કરોડના ખર્ચે મંજૂર થયેલ, ક્યાર સુધીમાં પૂર્ણ થશે. પાલનપુરમાં આ જે લક્ષ્મીપુરા અને પાલનપુર સિટી, એના માટે ખૂબ વિકટનો પ્રશ્ન આ ઓવરબ્રિજનો હતો. માનનીય અધ્યક્ષશ્રી, ડીએફસીસી દ્વારા ડીએફસીનું જ્યારે અમલીકરણ ચાલુ થયું એ વખતે તમામ ડીએફસી ઉપરના જે ફાટકો હતા અને એલસી નંબર 169, માનનીય અધ્યક્ષશ્રી, એ તમામ એલસી દૂર કરવાના હતા, જેથી કરી અને જે માલનું પરિવહન ખૂબ ઝડપથી ભારતના વિકાસ માટે થઈ શકે એના માટેની મહત્વાકાંક્ષી યોજના હતી. માનનીય અધ્યક્ષશ્રી, આ પાલનપુર ગોબરી રોડ ઉપર જે ઓવરબ્રિજ બનશે એનાથી લક્ષ્મીપુરા અને પાલનપુર આ બંને વચ્ચે ઓવરબ્રિજ બનતા પાલનપુર અને લક્ષ્મીપુરા હાલમાં ફાટક સાહેબ બનશે, હાલમાં જે ફાટક બનશે એટલે લોકોને ફરી પાલનપુર સિટી અને લક્ષ્મીપુરા આવવું પડે. પરંતુ આ ઓવરબ્રિજ થતાં લક્ષ્મીપુરા હોય કે પાલનપુર, જે અત્યારે એરોમા સર્કલ છે, એ એરોમા સર્કલના ફરીને જે આવવું પડે છે લગભગ 5 કિલોમીટરનો, માનનીય અધ્યક્ષશ્રી, સમયનો પણ બચાવ થશે. ત્યાં ટ્રાફિક કન્જેક્શન બહુ છે અને ટ્રાફિક કન્જેક્શનના કારણે આ ઓવરબ્રિજ ખૂબ મહત્વનો છે. પરંતુ ભૂતકાળની અંદર માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારે તો જેવું ડીએફસીસી પ્રોજેક્ટ અમલમાં આવ્યો એટલે તરત જ આનો એસ્ટિમેટ મૂક્યો હતો, રકમ પણ ફાળવી હતી, પરંતુ એ વખતે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, એના કારણે કામ ન થયું. પછી એ વખતે માનનીય ધારાસભ્યશ્રી અને બીજા બધા ઘણા લોકોએ આ માટે રજૂઆત કરી અને આરયુબી માંગ્યું, પરંતુ ડીએફસીસીએ કહ્યું કે આ આરયુબી શક્ય નથી, ફિઝિબલ શક્ય નથી, અને ફિઝિબલ શક્ય ના હોવાના કારણે ફરીથી એક વખત જે મુશ્કેલી પડતી હતી, લોકોએ જ, આગેવાનોએ જ ફરીથી એમને કહ્યું કે ભાઈ આ તમે અમને આરઓબી બનાવી આપો. પરંતુ આરઓબી બનાવતા જે પથ રેખા ઉપર જે કન્જેક્શન, ત્યાં મકાનો પણ હતા, કેટલાક દુકાનો પણ બનેલી હતી, અને એવા બધા કારણોસર માનનીય અધ્યક્ષશ્રી, એનો સર્વે કર્યા પછી એ સાધનો એ બધું દૂર કરવું, દબાણો દૂર કરવાની સાથે સાથે જે ઇલેક્ટ્રિક લાઇનને જે અંડરગ્રાઉન્ડ કરવાની જરૂર હતી, આ બધા કામો બધું સર્વે કર્યા પછી એ તાત્કાલિક અત્યારે આપણે એને અમલમાં અત્યારે ટેન્ડર પડી ગયું છે અને ટેન્ડર પડી ગયા પછી હવે ખૂબ ઝડપથી આની કામગીરી ચાલુ થવાની છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, ખૂબ મહત્વનો લક્ષ્મીપુરા અને પાલનપુર બંને વચ્ચેનો જોડતો રોડ, અને સાથે પાલનપુર પણ લક્ષ્મીપુરા થઈને સીધું હાઈવે ઉપર આવી શકે એ પ્રકારની વ્યવસ્થા, લગભગ સાહેબ 1.5 લાખ લોકોને આનો સીધો ફાયદો થવાનો છે. માન્ય શ્રી કેસાજીભાઈ ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ ઓવરબ્રિજ બનાવવામાં બાંધકામના ખર્ચ પેટે કેન્દ્ર સરકારની કોઈ ભાગીદારી છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, ડીએફસીસી દ્વારા જે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે કે આરયુબી પણ બનાવવામાં આવે, એમાં માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના 50% અને કેન્દ્ર સરકાર 50%ના નાણાંની જોગવાઈ કરે છે. ક્રમાંક 4 માન્ય શ્રી ઉદયભાઈ કાનગડ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે તારીખ 31/12/2025ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના રાજકોટ જસદણ તાલુકા માટે જૂથ પાણી પુરવઠા યોજનાના કામ હાથ ધરવામાં જે આવેલ છે, તેમાં તારીખ 31/12/2025ની પરિસ્થિતિએ ઉક્ત પ્રગતિ હેઠળની યોજનાઓની હાલની પરિસ્થિતિ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2025 સિટીએ રાજકોટ જૂથ સુધારણાની ભૌતિક કામગીરી પૂર્ણ કરી ટ્રાયલ રન ચાલુ છે. મચ્છુ 1 જૂથ સુધારણાની કામગીરી પૂર્ણ તથા પાણી વિતરણ ચાલુ છે. ભાદલા જૂથ સુધારણાની ભૌતિક કામગીરીમાં પૂર્ણ કરી ટ્રાયલ રન ચાલુ છે. સાનથલી
જૂથ સુધારણાની ભૌતિક કામગીરી પૂર્ણ કરી ટ્રાયલ રન ચાલુ છે. ડૉક્ટર દર્શિતાબેન શાહ. શ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજકોટ અને જસદણ તાલુકામાં જે આ જૂથ પાણી પુરવઠા યોજના પ્રગતિ હેઠળ છે એમાં પાણીનું સોર્સ ક્યાંથી મેળવવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજકોટ જૂથ સુધારણા યોજના જે છે એમાં NC2 બલ્ક પાઇપ દ્વારા પાણી આપવામાં આવશે. મચ્છુ 1 જૂથ સુધારણા યોજના છે, એમાં મચ્છુ 1 ડેમ અને NC34 બલ્ક પાઇપ દ્વારા પાણી પૂરું પડશે. જસદણ તાલુકામાં ભાદલા જૂથ સુધારણા યોજના એનો સ્ત્રોત છે NC2 બલ્ક પાઇપલાઇન. સાણથલી જૂથ સુધારણા યોજના NC2 બલ્ક પાઇપલાઇન દ્વારા આ પાણી પહોંચાડવા માટેનો સ્ત્રોત છે. માન્ય શ્રી ગીતાબા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી દ્વારા જાણવા માગું છું કે તારીખ 31/12/2025ની સ્થિતિએ જસદણ તાલુકાઓના ભાડલા સ્થિત જૂથ સુધારણા યોજના અને સાણથલી જૂથ સુધારણા યોજનાઓમાં કઈ કઈ કામગીરીનો સમાવેશ કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, જસદણ તાલુકાના ગામોની 2 જુદી જુદી પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાદલા જૂથ સુધારણા યોજના એમાં રાઇઝનિંગ મેઇન અને ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન 150 થી 600 mmની, DIK7 DIK9 પાઇપલાઇન છે એની 63,170 મીટર લંબાઈ છે તથા 110 થી 200 મિલીમીટર PVC પાઇપલાઇન 6 kg, 8 kg અને 10 kg એ 60,910 મીટર છે. RCC ભૂગર્ભ સંપની કામગીરી, RCC સંપ હાઉસ, કમ્પાઉન્ડ વોલ 450 મીટર, RCC રોડ 150 મીટર, વીજળીકરણ અને પમ્પિંગ મશીનરી, પાક વળતર, જમીન સંપાદન, એડિશનલ સ્ટોરેજ સંપની કામગીરી, એડિશનલ સ્ટોરેજના સંપને જોડતી પાઇપલાઇન, એડિશનલ સ્ટોરેજ પંપ હાઉસ અલગ જગ્યા ઉપર 1 નંગ, એડિશનલ સ્ટોરેજ માટે વીજળીકરણ અને પમ્પિંગની મશીનરી. સાણસી જૂથ સુધારણા યોજના જે છે એમાં રાઇઝનિંગ મેઇન ગ્રેવિટી મેઇન માટે 350 mm, 300 mm, 250 mm અને 200 mmના વ્યાસની DIK7 DIK9 44,224 મીટર અને 110 મિલીમીટરથી 200 મિલીમીટર વ્યાસની 6 અને 8 kgના PVC પાઇપલાઇન પૂરી પાડવી, પુરવઠો આપવો, નીચે મૂકવું અને જોડવું. ગુંડારા HGLR HW 10 લાખ, જંગવર HW 20 લાખ, સાંભલી સબ HW 5 લાખ ખાતે RCC UG સ્ટોરેજ સંપનું બાંધકામ, કોતડા પીથા હાઈવે 12/8 મીટર, જંગવર હાઈવે 20/10 મીટર, સાંથલી બુસ્ટિંગ સંપ 4/4 મીટર, કનુડી ડેમ કુવા સાઈડ 3/3 મીટર, RCC ફ્રેમ પંપ હાઉસનું બાંધકામ, વીજળીકરણ અને પમ્પિંગ મશીનરી, પાક વળતર, જમીન સંપાદન આ કામગીરી કરે છે. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય શ્રી કાળુભાઈ રાઠોડ. હું આપના માધ્યમથી મંત્રીશ્રી પર જાણવા માગું છું કે ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ ધોવાણ અટકાવવા કેવા પ્રકારની કામગીરી હાથ ધરવાનું આયોજન છે અને કયા તબક્કે છે? ધારાસભ્યશ્રીએ સૈયદ રાજપરા ગામની ચિંતા કરી છે તે માટે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. એઓને અપાયેલ જવાબ મુજબ સૈયદ રાજપરા ગામે દરિયાઈ ધોવાણ અટકાવવાની કામગીરી વહીવટી મંજૂરી તબક્કે હતી. મને જણાવતા આનંદ થાય છે કે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આ સૈયદ રાજપરા ગામે દરિયાઈ ધોવાણ અટકાવવાના ₹8.37 કરોડના કામને વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા 12/2/2026થી આપવામાં આવી છે. મંજૂર થયેલ કામગીરીની વિગતોની વાત કરીએ તો આ દરિયાઈ ધોવાણ અટકાવવા સૌપ્રથમ સવાલવાળી જગ્યાએ રેતી, માટી વગેરે સાફ કરી સખત પથ્થરાય ત્યાં સુધી જરૂરી ખોદકામ કરી 20 થી 100 કિલો વજનના પથ્થરોનો કોર ભાગ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેના ઉપર 500 કિલોથી 1 ટન વજનના પથ્થરોનું 1.31 મીટર જાડાઈનું લેયર બનાવવામાં આવશે. આ રીતે તૈયાર થનાર પાલાની દરિયાઈ બાજુનો ધાર 2:1ના પ્રમાણમાં તૈયાર કરવામાં આવશે, જ્યારે પાછળની બાજુનો ધાર 1.5/1ના પ્રમાણમાં તૈયાર કરવામાં આવશે. આ રીતે તૈયાર થનાર પથ્થરના પાલાની દરિયાઈ બાજુના ભાગે 2.47 મીટરની જાડાઈમાં 4 ટન વજનનો એક એવા ત્રિતાપોડ હાર્બન ઇન્ટરલોકિંગ સિસ્ટમથી ગોઠવવામાં આવશે. આ ત્રિતાપોડનો દરિયાઈ બાજુ ટેકો આપવા માટે
2 થી 3 ટન વજનના પથ્થરનો મથારાથી 4 મીટર પહોળો પથ્થરનો પારો બનાવવામાં આવશે. કામ પૂર્ણ થયા બાદ સમગ્રતા આ પારાની તોપની ઊંચાઈ 8.25 મીટર થશે, જેની ઊંચાઈ દરિયાની પાણીની સરેરાશ સપાટીથી 6.8 મીટર ઊંચી થશે. માન્ય શ્રી ભગાભાઈ બારડ. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય મંત્રી પાસેથી જાણવા માગું છું કે જેમ સૈયદ રાજપરાની અંદર જે દિવાલ બનાવવા માટેની જે મંજૂરી આપી છે, એમ આવનારા સમયમાં દરિયાકાંઠા ઉપર રહેનારા માછીમાર ભાઈઓ જે કાંઠા ઉપર રહે છે એમના માટે જેનું રહેઠાણ છે તે જગ્યાએ વોલ આપણે બનાવવા માગીએ છીએ કે કેમ, અને સૈયદ રાજપરાની અંદર જે દિવાલ મંજૂર કરી છે એની લંબાઈ કેટલી છે અને કેટલા સમયમાં કામ પૂર્ણ થશે. અને બીજો પ્રશ્ન માનનીય અધ્યક્ષશ્રી મારો એવો છે કે સુદ્રાપાડાની અંદર સુદ્રાપાડા બંદર જે આવેલું છે એની અંદર 18 કરોડની સિદ્ધાંતિક મંજૂરી સરકારશ્રી આપી દીધેલી છે, એટલે તો આભારે માનું છું ને એ વહેલી તકે કામ પૂર્ણ થાય અને ચાલુ થાય એવી મારી વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લાના સૈયદપરા ગામ ખાતે દરિયાઈ ધોવાણ અટકાવવાની કામગીરી દરિયા કિનારાની આશરે 170 મીટર લંબાઈમાં હાથ ધરવાનું આયોજન છે. બીજો જે માન્ય સભ્યશ્રીએ પ્રશ્ન કર્યો કે સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સૂત્રાપાડા બંદર પાસે દરિયાઈ ધોવાણ અટકાવવા અંગેનું કામ હાથ ધરવાનું આયોજન છે, જે અંગેના મોજણી સંશોધન તેમજ આલેખનના કામો કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સેન્ટર પુણે દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જેના અંદાજો તૈયાર બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. એ કામગીરી પૂરી થયેથી કામગીરી હાથ ધરવામાં આવશે. માન્ય સંજયભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે આ સૈયદ રાજપરા ગામે જે પૂરથી ધોવાણ થયેલી જે દિવાલ બનાવે, સંરક્ષણ દિવાલ બનાવે છે, એ કેટલા સ્ટેપની અંદર છે ને એનો અંદાજિત ખર્ચ કેટલો થવાનો છે? માન્ય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ગામ ખાતે દરિયાઈ ધોવાણ અટકાવવાની કામગીરીમાં અંદાજિત રકમ 8.38 કરોડના જેટલો ખર્ચ થવાની સંભાવના છે અને 170 મીટરની લંબાઈમાં એ કામગીરી થવાની છે. ડૉક્ટર કિરીટભાઈ પટેલ, પાટણ. અને અધ્યક્ષશ્રી, અમારા સિનિયર નેતા અને આજના માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. આ ગ્રહ વતી પણ માન્ય અર્જુનભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. માન્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા. આપના મારફતે માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સરકારી જમીન ઉપર બિનઅધિકૃત બાંધકામ ન થાય એના માટે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, સરકારી જમીન પર અનધિકૃત દબાણ ન થાય તે બાબતે સરકાર શ્રી જમીન પર થયેલ દબાણો શોધવા તથા નવીન દબાણો થતાં અટકાવવા માટે ઇસરો અમદાવાદના સહયોગથી ઇન્હાન્સમેન્ટ ઓફ લેન્ડ એડમિનિસ્ટ્રેશન યુઝિંગ સેટેલાઇટ ઇમેજરી પ્રોજેક્ટ રાજ્ય સરકારે અમલીકૃત કરેલ છે. સદર પ્રોજેક્ટ અન્યવે GIS, કેડેસ્ટ્રલ મેપ તથા રિમોટ સેન્સિંગથી સરકારી જમીન પર થતા દબાણો, અનધિકૃત કબજા અંગે એલર્ટ ડાયરી મોબાઈલ એપ મારફતે સંબંધિત મહેસૂલી અધિકારીઓને મળે છે. સરકારી જમીનોમાં કોઈપણ પ્રકારના દબાણ ન થાય તે માટે જમીન ફરતે તાર ફેન્સિંગ કરવામાં આવે છે. સરકારી જમીન ઉપર જે વ્યક્તિ ઔદ્યોગિક, ધંધાકીય, કોમર્શિયલ દબાણ કર્યું હોય તો તેને લાઇટ, પીવાની પાણીની તથા ગટર જોડાણ ન મળે તેવી પાકી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરશ્રીઓને સૂચન આપવામાં આવે છે. સરકારની જમીન પર નિયમિત રીતે દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિઓ રોકવા માટે દેખરેખ રાખવામાં આવે તે બાબતે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરશ્રી અધ્યક્ષતામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષમાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી માટે જિલ્લા કલેક્ટરશ્રીને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ તથા થયેલ ખર્ચની વિગત છે. પ્રશ્ન ક્રમાંક 8, માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, બોટાદ શહેરનો ખૂબ જ ઝડપી વિકાસ હોવાના કારણે આજુબાજુના તાલુકાના અનેક લોકો રોજગારી કમાવવા માટે બોટાદ શહેરમાં આવતા હોય છે. રોજની અવર જવર 40થી 50 હજાર લોકો હીરા ઘસવાના સાથે જોડાયેલા છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી, બોટાદનો વિકાસ વધુ થવાને કારણે બોટાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બનતી જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, બોટાદ શહેરની અંદર જે ફરતો રિંગ રોડ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે પહોંચી છે અને કુલ કેટલા કરોડના ખર્ચે આ રિંગ રોડ બનાવવામાં આવશે?
માનનીય અધ્યક્ષશ્રી કન્સલ્ટન્સીના તબક્કે છે અને એ તબક્કાની અંદર અત્યારે એનો ડીપીઆર કે જેની રકમ ને એમાં કેટલું બધું વચ્ચે જમીનો સંપાદન કરવાનો અને વગેરે વગેરે વિષયો એ આવે છે અને માનનીય અધ્યક્ષશ્રી એનો અહેવાલ મળશે એટલે તરત જ આપણે એનું કામ સર્વેનું કામગીરી પૂરી થાય એટલે તરત જ જેટલું શક્ય હોય એટલું ઝડપી પૂરું થશે માનનીય અધ્યક્ષશ્રી. પરંતુ મારે એક વાત બીજી પણ ધ્યાનમાં દોરવાની, આ કેવળ બાયપાસ નથી બનતો માનનીય અધ્યક્ષશ્રી, પરંતુ જે કેન્દ્ર સરકારે 3000 કિલોમીટર નેશનલ હાઈવે જેની જવાબદારી ગુજરાત સરકારને સોંપી છે, એ NH પણ આપણે પથરેખા એવી રીતે બનાવી છે કે બાયપાસ આ બાજુ રાજ્ય સરકારનો થાય, નેશનલ હાઈવે આ બાજુ થાય. માનનીય અધ્યક્ષશ્રી, આ બંને એકબીજાને અડીને મળી જાય એ રીતે રિંગ રોડ બોટાદનો ભવિષ્યમાં બનવાનો છે. મહંત શ્રી શંભુ પ્રસાદજી. અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, બોટાદ જિલ્લો માન્ય અધ્યક્ષશ્રી લગભગ 5 જિલ્લાની સરહદો ધરાવતો, આમ રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, એ પ્રકારે 5 જિલ્લાઓની સરહદો આવે છે એમાં, અને છેલ્લા 20 વર્ષથી સતત વિસ્તરતું અને વિકસતું શહેર બનતું જાય છે. જિલ્લા કક્ષાનો એને દરજ્જો મળ્યો છે. ત્યારે માન્ય મંત્રીશ્રી પાસે એ જાણવા માગું છું કે જે આ રિંગ રોડ કે બાયપાસ બનાવવાના જે ધારાધોરણો છે એ કયા પ્રકારના ધારાધોરણો છે અને એના ફાયદાઓ, કોઈ વિકસતા જતા શહેર માટે એના ફાયદાઓ શું છે, અને અંતમાં આ રિંગ રોડની કામગીરી ક્યાં સુધીમાં શરૂ થવાની છે? માનનીય અધ્યક્ષશ્રી, રિંગ રોડ બનાવવા માટે ટ્રાફિક વોલ્યુમ, ઓરિજિન ટુ ડેસ્ટિનેશન મૂવમેન્ટ, શહેરનો વિસ્તાર, શહેરમાંથી પસાર થતો ટ્રાફિક અને શહેરના ટ્રાફિકને લીધે થતો વિલંબ અને એક્સટર્નલ ટુ એક્સટર્નલ ટ્રાફિકના રિપોર્ટ અને INC એટલે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસ IRCના ધારાધોરણોને ધ્યાને લઈ સિટીની ફરતે રિંગ રોડ અથવા તો બાયપાસ બનાવવાની દરખાસ્તો કરવામાં આવતી હોય છે. માન્ય અમિતભાઈ ઠાકર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે બિનખેતી પરવાનગી સંબંધિત કાર્યપદ્ધતિ સમગ્ર રાજ્યમાં ક્યારથી ઓનલાઈન કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકો કર્મચારીઓ સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તથા છેવાડાના માનવી સુધી સેવાઓ પહોંચે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓ IORA પોર્ટલ પર ઓનલાઈન કરી સરળ, ઝડપી અને પારદર્શિત કરવામાં આવેલ છે. બિનખેતી પરવાનગી સંબંધિત કાર્યપદ્ધતિ મહેસૂલ વિભાગ 12/2018ના પરિપત્ર સમગ્ર રાજ્યમાં ઓનલાઈન કરવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 10 ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન ક્રમાંક 10 છાપે મુજબ. માન્ય મંત્રીશ્રી. માન્ય મહેન્દ્રભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની દેખરેખ અને જાળવણી અંગે ગ્રામ પંચાયતની કોઈ જવાબદારી છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, ગ્રામ્ય કક્ષાએ લોકોને શુદ્ધ, પૂરતું અને અનિયમિતપણે પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવાની મુખ્ય જવાબદારી ભારતના 73માં બંધારણીય સુધારા મુજબ ગ્રામ પંચાયતોની છે. ગુજરાત પંચાયત અધિનિયમ વર્ષ 1993ની કલમ હેઠળ રાજ્ય સરકારે પણ આ જવાબદારી ગ્રામ પંચાયતોને તબદીલ કરેલ છે. આમ ગ્રામ્ય કક્ષાની પીવાના પાણીની યોજનાના આયોજન, અમલીકરણ અને વ્યવસ્થાપનના સંચાલન માટે ગ્રામ પંચાયત દ્વારા પંચાયત કક્ષાએ પાણી સમિતિની રચના કરી આ કામગીરી હાથ ધરવામાં આવે છે. પાણી સમિતિ પીવાના પાણીની વ્યવસ્થા માટે એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામગીરી કરે છે. પાણી સમિતિનું બંધારણની વાત કરું તેમાં પાણી સમિતિમાં માન્ય મંત્રીશ્રી, એમણે એટલું પૂછ્યું ગામ સમિતિની છે કે કેમ, તો તમે હા કે ના કહી શકો. એમણે વિસ્તૃત જવાબ આપવાનું કહ્યું નથી. ગામ સમિતિની છે. હા, ગામ સમિતિની છે. માન્ય રમેશભાઈ ટીલાડા. માન્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, હેલ્પલાઇન નંબર 1916થી મળતી ફરિયાદોનું નિવારણનું સેન્ટ્રલ મોનિટરિંગ શું વ્યવસ્થા છે? અને અધ્યક્ષશ્રી, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય તે પોતાની ફરિયાદ, જેવી કે હેન્ડપંપ રિપેરિંગ હોય, મિની પાઇપનું રિપેરિંગ કે વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આપવામાં આવતા પાણી અંગેની પણ કોઈપણ ફરિયાદ નાગરિક ટોલ ફ્રી નંબર 1916 ઉપર નોંધાવી શકે છે. આ 1916 હેલ્પલાઇનમાં ફરિયાદ મળતા જ
એક ટિકિટ નંબર જનરેટ થાય છે, જે ટિકિટ નંબર સાથે ફરિયાદની વિગતો લગત સંબંધિત અધિકારીને આપમેળે ERP સોફ્ટવેર પરથી મોકલવામાં આવે છે. ફરિયાદીને પણ ટિકિટની જાણ તેમજ જે તે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને પણ તેમના તાલુકા જિલ્લાની ફરિયાદો અંગેની જાણકારી SMS દ્વારા પ્રાપ્ત થાય છે. સંલગ્ન અધિકારીની દ્વારા લગત ફરિયાદ નિવારણની કામગીરી કરવામાં આવે છે, જેના માટે જરૂરિયાત જણાય સ્થળ મુલાકાત કરી ફરિયાદનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 11 માન્ય શ્રી શિવાભાઈ ગોહિલ. માન્ય અધ્યક્ષશ્રી, હું ભાવનગર જિલ્લામાં પશ્ચિમી જૂથ પાણી પુરવઠા યોજના તળાજા ખાતે એમની હેઠળ આવી લેતા મારા વિધાનસભા મહુવાના પણ ગામો 40 જેટલા આવે છે. એમાં સુધારણા યોજના 2 વર્ષથી હાથ ધરવામાં આવી છે. એ કયા તબક્કે કામગીરી છે, કેટલા સમયમાં પૂર્ણ થશે, અને દરિયાકાંઠાના છેવાડાના 40 ગામો મારા જે કોટલા, ઊંસા નીસા, કળસાર, દયાળ, એમાં પાણી વ્યવસ્થિત કેટલા સમયમાં દરરોજ મળશે એવી હું આપ સાહેબ જાણવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, પશ્ચિમી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ફેઝ 2 કાર્યરત થવાથી અંદાજિત 2,91,570 જેટલી અંદાજિત વસ્તીને માથાદીઠ સાહેબ 100 લીટર જેટલું પાણી પૂરું પાડવામાં આવનાર છે. પશ્ચિમી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ભાગ 2 મારફત ગ્રામ્ય વિસ્તારને માથાદીઠ 100 લીટર મુજબ કુલ 29.15 ml પાણી આપવામાં આવશે. પશ્ચિમી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ફેઝ 2 અંતર્ગત નીચેની વિગતે કામોનો સમાવેશ કરેલ, જેમાં ફિલ્ટર પ્લાન્ટ પશ્ચિમી હેડવર્ક્સ ખાતે 33 ml, સંપ મુખ્ય હેડવર્ક્સ તથા ગામ ખાતે 6 નંગ, ઊંચી ટાંકી ગામ ખાતે કુલ 4 નંગ, જુદા જુદા વ્યાસની પાઇપલાઇન PVC 1,73,827 મીટર, પમ્પિંગ મશીનરી, હેડવર્ક્સ, સબ હેડવર્ક્સ ખાતે પંપ હાઉસ 5 નંગ, સ્ટાફ ક્વાર્ટર, સિક્યુરિટી રૂમ, કમ્પાઉન્ડ વોલ, આવા વિવિધ હેડવર્ક્સના કામો કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.